નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 અંગ્રેજી વિષયમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 4 ટેલ મી વાય એની સ્વાપોથી કમ્પ્લીટ કરતા હતા, બરાબર છે. એમાં આપણે 7મા પેરેગ્રાફે પહોંચ્યા હતા, 6 સુધી કમ્પ્લીટ કર્યું હતું, 7માંથી બાકી હતું, બરાબર. તો આજે આપણે એ જ કરીશું, 7માંથી કન્ટિન્યુ કરીશું. 6 સુધી સ્વાપોથી મેં તમને લોકોને પુરાવી નાખેલી છે. સ્વાધ્યાય પોથીમાં યુનિટ 4 ચાલી રહ્યો છે. આપણે ટેલ મી વાય એના 6 પેરેગ્રાફ પતી ગયા છે. 7મા પેરેગ્રાફથી આજે આપણે કન્ટિન્યુ કરીશું. તો ચલો બધાનું બુકમાં ધ્યાન. પેરેગ્રાફ નંબર 7. કાર્તિક, વોટ અબાઉટ ધ બનાના ટ્રી, એટલે કે કેળાના વૃક્ષનું શું, બરાબર. તો આ બાંબુ અને બનાના વિશે વાત ચાલી રહી છે. મતલબ તે બીજા વિભાગમાં ગયા હતા, કૃષિ વિભાગ પછી એન્વાયરમેન્ટ વિભાગમાં જાય છે ને કાર્તિક, અને ત્યાંની વાતચીત આપણને આપેલી છે. તો વસંત સેઝ યસ, ધ બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ બીકોઝ ઇટ્સ લીવ, ફ્લાવર્સ, ટ્રંક્સ એન્ડ ફાઇબર્સ આર ઇમ્પોર્ટન્ટ. એટલે બનાના ટ્રી, કેળાના વૃક્ષ વિશે પૂછે છે કાર્તિક, એટલે સમજાવે છે વસંત કે હા, કેળાનું વૃક્ષ પણ ઇમ્પોર્ટન્ટ છે, યુઝફુલ છે, ઉપયોગી છે, કારણ કે તેના પાંદડા, લીવ્સ એટલે પાંદડા, ફ્લાવર્સ એટલે ફૂલ, ટ્રંક એટલે થડ, એન્ડ ફાઇબર્સ એટલે રેસાઓ એ ખૂબ મહત્ત્વના છે. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ, એટલે કે કેળાના પાંદડા છે મોટા, ફ્લેક્સિબલ એટલે કે લચકદાર, લવચીક હોય ને, વળી જાય આસાનીથી એવા, અને વોટરપ્રૂફ એટલે કે પાણીથી પલળીને આ જાય એવા હોય છે. સો ધે આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર્સ ઓર પ્લેટ્સ. તેથી તેનો ઉપયોગ શેમાં થાય છે? ફૂડ કન્ટેનર એટલે કે ખોરાક ભરવાના પાત્ર તરીકે અથવા તો થાળી તરીકે તેનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર એન્ડ ડિશિસ. એનો ઉપયોગ કપ બનાવવા, પેપર બનાવવા અને ડીશ બનાવવા માટે પણ થાય છે. એટલે મતલબ કે તે કપ, પેપર અને ડીશ બનાવવા માટે પણ ઉપયોગી છે. યુઝફુલ એટલે ઉપયોગી. વોટ આર ધ યુઝ ઓફ બનાના લીવ્સ? બનાના લીવ્સનો ઉપયોગ શું છે? બનાનાના પાંદડાનો ઉપયોગ શું છે? બનાના લીવ્સ આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર્સ ઓર પ્લેટ્સ એન્ડ ધે આર ઓલ્સો યુઝ ટુ મેક કપ્સ, પેપર એન્ડ ડિશિસ. બરાબર છે. સેકન્ડ, why are banana leaves used to make food containers? Banana leaves are used to make food containers because they are large, flexible and waterproof. Third, which part of the banana tree are important? કયો પાર્ટ બનાના ટ્રીનો ઇમ્પોર્ટન્ટ છે, મહત્વનો છે? તો કે the leaves, flowers, trunk and fibers of the banana tree are important. MCQમાં ફર્સ્ટ, banana leaves are large, flexible and waterproof. D. બીજો MCQ છે, which part of the banana tree is not important? કયો પાર્ટ ઉપયોગી નથી? તો કે રૂટ્સ. A. બરાબર છે. લીવ્સ, ફ્લાવર્સ અને ટ્રંક્સ તો આપેલું છે પેરેગ્રાફમાં, રૂટ્સનો કાંઈ ઉલ્લેખ નથી. રૂટ્સ એટલે મૂળ, એટલે બીજામાં આવશે. 8મો, મમ્મી સે રિયલી યુઝફુલ, ખરેખર ઉપયોગી છે. આઈ હેવ હર્ડ દેટ વી કેન મેક સાડી ફ્રોમ બનાના. મેં સાંભળ્યું છે કે આપણે બનાવવાના એટલે કેળામાંથી સાડી પણ બનાવી શકીએ છીએ. ઇઝ ઇટ ટ્રુ? શું તે સાચું છે? વસંત સેડ યસ ઇટ ઇઝ રાઇટ, હા તે સાચું છે. ધ નેપાળીઝ ગીવ ધ રફ મટીરિયલ ટુ રોગમાર્ક, એટલે કે રગમાર્કને તે રફ મટીરિયલ નેપાળીઝ દે છે. રફ મટીરિયલ એટલે કાચું, બરાબર છે. એન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ ફોર ચાઇલ્ડ લેબર. રગમાર્કમાં એવી એક ઇન્સ્ટિટ્યૂટ છે, સંસ્થા છે કે જે ચાઇલ્ડ લેબર, જે બાળ મજૂરો હોય ને એમના માટે ઊભી રહે છે, મતલબ કે એમના માટે ઊભી કરેલી હોય, બરાબર. જે સંસ્થા, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વિવ ઇન્ટરનેશનલ. ધેય મેક ક્લોથ્સ. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ ટુ અબોલિશ ચાઇલ્ડ લેબર. In Tamil Nadu, weavers weave fibers of banana and make saris. What do the weavers in Tamil Nadu do? The weavers in Tamil Nadu weave fibers of banana and make sari. Last line જ છે. We can make saris from banana fibers. પહેલામાં આવશે B.
બીજું, રગમાર્ક હેલ્પ્સ ટુ અબોલિશ ચાઇલ્ડ લેબર. સી, બીજામાં આવશે સી. નવમો પેરેગ્રાફ. કાર્તિક સેડ, હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? તારો પ્રોજેક્ટ શેના રિલેટેડ છે? અંજના, હે કાર્તિક, હેલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. આરોગ્ય કિંમતી છે. હર્બ્સ એન્ડ સ્પીસીસ ડુ મોર ધેન એડ ફ્લેવર ટુ અ ડીશ. એટલે કે હર્બ્સ એન્ડ સ્પીસીસ એટલે કે મરી મસાલા, અને હર્બ્સ એટલે પ્લાન્ટ્સ હોય ને, ઔષધિઓ. સ્પાઇસીસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ટુ અવર બોડી. એ આપણા બોડી માટે ઉપયોગી છે. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અવર બોડી? લાસ્ટ લાઇન હજી હું અત્યારે જ બોલી કે સ્પાઇસીસ એન્ડ હર્બ્સ આર ઇમ્પોર્ટન્ટ ટુ અવર બોડી. સેકન્ડ, વોટ ડુ હર્બ્સ એન્ડ સ્પાઇસીસ ડુ? હર્બ્સ એન્ડ સ્પાઇસીસ એડ ફ્લેવર ટુ અ ડીશ. ફ્લેવર જોડે લખજો, અલગ અલગ નહીં. આપણે નીચેની લાઈનમાં તે શબ્દ લખી કાઢજો. હર્બ્સ એન્ડ સ્પાઇસીસ એડ ફ્લેવર ટુ અ ડીશ. ફર્સ્ટ, અંજના's પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. એ. બીજું, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટેસ્ટ? ટેસ્ટ એટલે ફ્લેવર, સ્વાદ. એ. બીજામાં આવશે. ત્રીજું, બ્લેન્ક એડ ફ્લેવર ટુ અ ડીશ. હર્બ્સ એન્ડ સ્પાઇસીસ. ડી. ત્રીજામાં આવશે ડી. રાઇટ એની 5 યુઝીસ ઓફ ધ ફોલોવિંગ. 5 ઉપયોગ તમારે લખવાના છે. શેના વિશે? તો કે બાંબુ વિશે. બરાબર છે. પહેલાં બાંબુના 5 યુઝીસ લખવાના છે. તો પહેલું, બિલ્ડ બ્રિજ એટલે કે પુલ બનાવવા. મેક ફેન્સ વાળો બનાવવા. મેક ફિશિંગ રોડ્સ એટલે કે માછલી પકડવાની લાકડી બનાવવા. મેક રાફ્ટ્સ તરાપો બનાવવા. મેક બાસ્કેટ એટલે કે ટોપલી બનાવવા. મેક ફર્નિચર બનાવવા. મેક હાઉસીસ ઘર બનાવવા માટે. મેક ફ્લૂટ્સ વાંસળી બનાવવા માટે. અને મેક કટિંગ્સ બરાબર કટિંગ બનાવવા માટે. સેકન્ડ, બનાના. હવે બનાના કેળાના 5 ઉપયોગ લખવાના છે. તો ફર્સ્ટ છે મેક ફૂડ કન્ટેનર્સ ફ્રોમ લીવ્સ. પાંદડામાંથી ફૂડ કન્ટેનર બનાવી શકાય, મતલબ કે વાસણ ભરવાનું પાત્ર તરીકે પાંદડાનો ઉપયોગ થાય. સેકન્ડ, મેક પ્લેટ્સ ફ્રોમ લીવ્સ. પ્લેટ્સ બનાવી શકાય પાંદડામાંથી. મેક કપ્સ ફ્રોમ લીવ્સ. કપ બનાવી શકાય. મેક પેપર્સ કાગળ બનાવી શકાય. મેક ડિશિસ ફ્રોમ લીવ્સ. પાંદડામાંથી ડીશ બનાવી શકાય. મેક સોપ્સ સાબુ પણ બનાવી શકાય બનાનામાંથી. બરાબર છે. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ બીકોઝ ઓર ધેરફોર. બીકોઝ એટલે કારણ કે, અને ધેરફોર એટલે. ધેરફોરનું ગુજરાતી થશે એટલે, અને બીકોઝનું થશે કારણ કે. ધે હેવ બોટ અ ન્યૂ હાઉસ. તેઓએ નવું ઘર ખરીદ્યું. ધે વિલ હેવ અ પૂજા એટલે તેમને ત્યાં પૂજા છે. બરાબર, એટલે આવશે ધેરફોર. નવું ઘર ખરીદ્યું એટલે પૂજા તો કરે ને, એટલે ધેરફોર. સેકન્ડ, મિસિસ પંડ્યા વિલ ગો ફોર શોપિંગ બીકોઝ શી હેઝ અ હોલિડે ટુડે. મિસિસ પંડ્યા છે શોપિંગમાં ગયા કારણ કે તેમને હોલિડે રજા હતી. શોપિંગમાં ગયા એટલે રજા હતી એવું નથી, રજા હતી એટલે શોપિંગમાં ગયા હતા, એટલે બીકોઝ આવશે. થર્ડ, જતીન વર્કડ હાર્ડ ધેરફોર હી સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. જતીને ખૂબ મહેનત કરી એટલે તે ક્લાસમાં પહેલો આવ્યો. જતીન વર્કડ હાર્ડ બીકોઝ હી સ્ટૂડ ઇન ધ ક્લાસ. બરાબર છે, એવું ન આવે કારણ કે તેને ક્લાસમાં પહેલું આવવું છે. જતીન વર્કડ હાર્ડ બીકોઝ હી સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. તે ક્લાસમાં પહેલાં આવ્યો એટલે મહેનત કરે છે, એવું ના હોય. મહેનત કરે છે એટલે પહેલાં આવ્યો, એટલે ત્રીજામાં આવશે ધેરફોર. ચોથું, હર્ષ મિસ ધ બસ ધેરફોર હી વિલ ગો બાય ઓટો રિક્ષા. બસ ચૂકી ગયો એટલે રિક્ષા દ્વારા ગયો એમ. પાંચમું, ફાધર ઇઝ એંગ્રી ધેરફોર આઈ વિલ ટોક ટુ હિમ ટુમોરો. પપ્પા ગુસ્સામાં છે એટલે હું એમની જોડે કાલે વાતચીત કરીશ. છઠ્ઠું, હી ઇઝ હેપી બીકોઝ હી વન ધ મેચ. તે ખુશ છે કારણ કે તે મેચ જીત્યો. કેતન ઇઝ સેડ. કેતન ઉદાસ છે કારણ કે હી હેઝ લોસ્ટ હિઝ ડોગ. તેનો કૂતરો ખોવાઈ ગયો તેનાથી એમ. આઠમું, વી હેવ વન ધ મેચ. આપણે મેચ જીતવી જોઈશે. ધેરફોર વી વિલ હેવ અ પાર્ટી. વી હેવ વન મેચ એટલે કે આપણે મેચ જીતી ગયા. ધેરફોર વી વિલ હેવ અ પાર્ટી, તેથી આપણે પાર્ટી તો કરીશું એમ.
એટલે ધેરફોર આવશે. 9મું છે સોમિલ ડીડ નોટ કમ બીકોઝ હી વોઝ ઇલ. સોમિલ નહોતો આવ્યો કારણ કે તે બીમાર હતો. આઈ એમ નોટ ગોઈંગ હોમ નાવ બીકોઝ આઈ હેવ અ લોટ ઓફ વર્ક. હું અત્યારે ઘરે જઈ રહી નથી કારણ કે મારે ઘણું બધું કામ કરવાનું છે. મેચ સેન્ટેન્સ ઇન A with those in B using because or therefore. because અને therefore નો ઉપયોગ કરીને એમાં આપેલા વાક્યોને બી સાથે જોડવાના છે. ફાધર ઇઝ બિઝી. પપ્પા વ્યસ્ત હતા. બીકોઝ કે therefore. ફાધર ઇઝ બિઝી. પપ્પા છે તે બિઝી છે એટલે કદાચ એવું આવી શકે હી વિલ કમ હોમ લેટ. એટલે તે ઘરે લેટ આવશે. ફાધર ઇઝ બિઝી ધેરફોર હી વિલ કમ હોમ લેટ. અર્ચના હેઝ વન અ મેડલ ધેરફોર શી વિલ હેવ અ પાર્ટી. અર્ચના મેડલ જીતી એટલે એને ત્યાં પાર્ટી છે. The teacher is absent therefore there is no test today. ટીચર છે એબસન્ટ છે એટલે પરીક્ષા આજે નથી. We cannot go outside because it is raining very heavily. આપણે બહાર જઈ શકશું નહીં કારણ કે ત્યાં ખૂબ જ વરસાદ છે. નીતિન ઇઝ ગોઈંગ ટુ અ ડૉક્ટર બીકોઝ હી ઇઝ નોટ ફિલિંગ વેલ. નીતિન છે તે ડૉક્ટર પાસે ગયો કારણ કે તે ડૉક્ટર પાસે જઈ રહ્યો છે કારણ કે તેની હેલ્થ સારું અનુભવાતું નહોતું. ભરત હેઝ લોસ્ટ હિઝ મોબાઈલ ધેરફોર હી કેન નોટ કોલ હિઝ મધર. ભરતથી મોબાઈલ ગુમાઈ ગયો મતલબ ખોવાઈ ગયો એટલે તે તેની મમ્મીને પણ કોલ નથી કરી શકતો. 7મું વિનય ઇઝ એંગ્રી. વિનય ગુસ્સે છે ધેરફોર હી વિલ નોટ ટોક ટુ યુ. તેથી તે તારી જોડે વાતચીત કરી રહ્યો નથી. ગ્રાન્ડફાધર ઇઝ ટાયર્ડ ધેરફોર હી વિલ ગો ટુ સ્લીપ. ગ્રાન્ડફાધર દાદા છે થાકી ગયા એટલા માટે તે સૂવા ગયા. બરાબર છે. રાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ બીકોઝ ઓર ધેરફોર. બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ કરીને ફરી પાછા આપણે વાક્યો બનાવવાના છે. ગુજરાતી યાદ રાખશો એટલે સમય જશે. બીકોઝ એટલે કારણ કે, ધેરફોર એટલે. ફર્સ્ટ છે યુ શુડ રન ફાસ્ટ ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. એટલે તમારે ઝડપથી દોડવું જોઈશે, ટ્રેન છૂટવા ઉપર જ છે. યુ શુડ રન ફાસ્ટ તમારે ઝડપથી દોડવું પડશે કારણ કે ટ્રેન છૂટી જશે. બરાબર છે. અને ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. હવે ધેરફોરવાળું વાક્ય કરવું છે તો એવું થાય ટ્રેન લગભગ જવાના આરે છે. ધેરફોર યુ શુડ રન ફાસ્ટ એટલે તમારે ઝડપથી દોડવું જોઈએ. અને પહેલાં જુઓ યુ શુડ રન ફાસ્ટ તમારે ઝડપથી દોડવું જોઈએ કારણ કે ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. બીજું યુ શુડ નોટ ટેલ અ લાઈ. તમારે જૂઠું બોલવું જોઈએ નહીં. ઇટ ઇઝ અ બેડ હેબિટ. તે ખરાબ આદત છે. યુ શુડ નોટ ટેલ અ લાઈ બીકોઝ ઇટ ઇઝ અ બેડ હેબિટ. બરાબર છે. ટેલિંગ અ લાઈ ઇઝ અ બેડ હેબિટ ધેરફોર યુ શુડ નોટ લાઈ. ઇટની જગ્યાએ ટેલિંગ અ લાઈ કરવું પડે. ઇટ ડાયરેક્ટ ના લખાય. ત્રીજું છે યુ શુડ બાય ધીસ ડ્રેસ ઇટ લુક્સ ગુડ ઓન યુ. યુ શુડ બાય ધીસ ડ્રેસ બીકોઝ ઇટ લુક્સ ગુડ ઓન યુ. ધીસ ડ્રેસ લુક્સ ગુડ ઓન યુ ધેરફોર યુ શુડ બાય ઇટ. દેવા મસ્ટ રીચ બાય 10 o'clock. ધ ટેસ્ટ બિગિન્સ એટ 10:30. દેવમ છે એને ફરજિયાત 10 વાગે પહોંચવું જ જોઈશે કારણ નહીંતર ટેસ્ટ છે 10:30 ચાલુ થઈ જશે. દેવન મસ્ટ રીચ બાય 10 o'clock બીકોઝ ધ ટેસ્ટ બિગિન્સ એટ 10:30. પછી સેકન્ડ વાક્ય ધ ટેસ્ટ બિગિન્સ એટ 10:30 ધેરફોર દેવમ મસ્ટ રીચ બાય 10 o'clock. બાકીના બે વાક્યો છે તે તમે હવે જાતે હોમવર્કમાં કરવાનું છે. આમાંથી જોઈને કરવાના નથી.
છઠ્ઠો પેરેગ્રાફ સ્વામી વિવેકાનંદજી વાળો છે. When Swami Vivekananda was sailing to America, he met an Indian student going to America for higher study. જ્યારે જે સ્વામી વિવેકાનંદ છે એ મુસાફરી કરી રહ્યા હતા, મતલબ ત્યાં જઈ રહ્યા હતા અમેરિકા, ત્યારે તેમને મુલાકાત એક he met an Indian student going to America for higher studies. એટલે કે ઇન્ડિયન એક ભારતીય છોકરા જોડે એમની મુલાકાત થઈ જે અમેરિકા ભણવા માટે જઈ રહ્યો હતો. The student behaved in a very bad manner as he boasted that very few people could afford to go to America. Swamiji decided that it was good time to teach him few values of life. એટલે એ છોકરો ખૂબ ખરાબ બિહેવ કરી રહ્યો હતો. એને એવું લાગતું હતું કે અમેરિકા તો હું એક જ જનારો છું, એમ બધા જ જઈ શકે નહીં, અફોર્ડ કરી શકે નહીં અમેરિકાનો ખર્ચો. એટલે સ્વામીએ નક્કી કર્યું કે આજે સારો સમય છે, એને કંઈક તો પાઠ ભણાવવો જોઈશે. વેન સ્વામીજી નેક્સ્ટ મેટ હેમ ઓન ધ ડેક, જ્યારે સ્વામીજી તેને ફરીવાર મળ્યા, હી આસ્ક્ડ હિમ, સન વાય આર યુ ગોઈંગ ટુ અમેરિકા? એટલે પછી તે પૂછે છે સ્વામી વિવેકાનંદ નાના છોકરાને કે તું અમેરિકા કેમ જઈ રહ્યો છે? ધ બોય રિપ્લાઇડ, આઈ એમ ગોઈંગ ધેર ફોર હાયર સ્ટડીઝ. ત્યાં હું હાયર સ્ટડીઝ માટે જઈ રહ્યો છું. Who was sailing to America? Swami Vivekananda was sailing to America. Why was the student going to America? The student was going to America for higher studies. Swamiji wanted to teach him a few values of life. બેઠું જ છે. Which word in the passage means short of, boosted? The boy behaved in a very good manner. In a very, good nahi bad. In a very bad manner. The boy behaved in a very bad manner. Second, one day Chimpu Fox was wandering in the jungle. On the way, suddenly he saw baby elephant, Jumbo was crying loudly, so Chimpu asked him, Dear Jumbo, why are you crying? Jumbo said, Mickey slapped me. Chimpu, who is Mickey? Mickey, the Mickey. Jumbo said, Mickey, the monkey. Chimpu, why did he slap you? તો પછી કહે છે he was angry. Chimpu, why was he angry? Jumbo, I broke a branch by mistake. He was sitting on it. Chimpu, well, there is a point. Say sorry and make him a friend. Jumbo said sorry to Mickey and they become friends again. First, who was Chimpu? Chimpu કોણ હતું? તો fox હતું. Chimpu was a fox. Why was Jumbo crying? Jumbo was crying because Mickey stopped him. Who was Mickey? Mickey છે monkey હતો. Mickey was monkey. Why did Mickey slap Jumbo? Mickey slapped Jumbo because Jumbo broke a branch on which he was sitting. પાંચમો, how did Jumbo and Mickey became friends again? Jumbo said sorry to Mickey and they become friends again. Make sentence using the given words. બરાબર છે, શબ્દો આપેલા છે ને ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. ફર્સ્ટ છે હેપી અને ફર્સ્ટ પ્રાઇઝ. શોમ ઇઝ હેપી બીકોઝ હી ગોટ ફર્સ્ટ પ્રાઇઝ, અથવા તો હી વન ધ ફર્સ્ટ પ્રાઇઝ. કિચન ને ટી, મધર ઇઝ ગોઈંગ ટુ ધ કિચન ટુ મેક ટી. મતલબ કે આ શબ્દો આપેલો છે ને એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. વાક્ય ગમે તે તમે તમારી રીતનું બનાવી શકો છો, આ જ બનાવવું એવું જરૂરી નથી. એટલે આ વાક્યો પણ તમારે લોકોએ જાતે બનાવવાના છે. આ પણ તમારે હોમવર્કમાં છે. બરાબર. આજે હવે આપણે અહીંયા આ લેક્ચરને પૂરો કરીએ છીએ. મતલબ 8મા ધોરણમાં સ્વાપોથીમાં યુનિટ 4 કમ્પ્લીટ થઈ છે. બરાબર. આ વાક્યો તમારે જાતે કરવાના છે. અહીંયા લેક્ચર પૂર્ણ કરું છું. સ્વાપોથીમાં યુનિટ 4 બધાનો જ હવે કમ્પ્લીટ હોવો જોઈએ.